ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે લેટ ઉઠ્યા? ના, તમે વહેલા ઉઠ્યા. સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. 11 વાગ્યા છે. એટલે અમારે નાસ્તાનું કયો, ખાવાનું કયો. ડાયરેક્ટલી બને છે ભેગું. ટ્રેક્ટર બોલાવે ને તો આજ ઘઉં કાઢે નથી. એવું છે. ઠેસર બોલાવાનું છે કે ટ્રેક્ટર તો આવે ઠેસર ને બે હંગાથી જ આવે. ઠેસર બોલાવાનું. ટ્રેક્ટર તો આપણે તમે બોલીએ. ગાઈસ 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને માખણ નીકળી છે અને આ બાજુ જમવાનું બની ગયું છે. ફાઇનલી સંભા બેવાનું છે. હાલ બે દઉં છું. એવું આ ભાઈ મિલી જેટલી વાર. ગાઈસ ફાઇનલી બધાને ગુડ મોર્નિંગ. અને આજે કારણ કે ગાઈસ આપણે લેટ ઉઠ્યા હતા અને થોડું કામ પણ હતું તો આપણે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ. તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજના બ્લોગની અંદર બને રહેજો. અને કારણ કે આપણે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જમવાનું થઈ ગયું છે 11 વાગે આપણે ફાઇનલ જો આ બધું જમવાનું નીકળી રહ્યું છે. તો ચલો આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને રહેજો આજના બ્લોગની અંદર. બહુ મજા આવવાની છે. યુટ્યુબ ફેમિલી આપણે આજે જમી લીધું છે. જમીન તો 12-12:30 વાગે આપણે નીકળી ગયા છે ખેતરમાં. પપીચો જાય પાછો તો ગાઈસ છે ને ખરા તડકા આપણે ઘઉં ભેગા કરવાના છે. તો ફાઇનલી આ તો ઠીસર આવે છે તો બટનમાં તો હેડે છે ખેતરમાં અને આપણને તો જોર આવે છે ગાઈસ પણ તો આપણું છે એટલે કરવું પડે. એક દાડો વેઠી લેવાનું અને બહુ મજા આવવાની છે ગાઈસ. મને તો તમને નહીં કારણ કે મને જોર આવે છે બહુ તો આપણે નીકળે છે. ચલો આપણે કરવું પડે આપણું છે શું રોજ રોજ કરવું આપણે વધારે છે નહીં ખેતી. 12 મહિને એક વખત કોમાવાનું આપણે. હા એટલે એક વખત પણ અમારા ફેટ પડી જાય તો ગાય જો ખેતરમાં ઘઉં ભેગા કરવાના છે. તો આજ તો ખરાબ બપોરે આવી જાય છે આપણે. ચલો રાંધતા એ બનાવી રહેજો ગાઈસ. તડકો લાગે અને આ બાજુ અમારા સરપંચ આવી ગયા છે. સરપંચ શું લાગે છે? કેવું લાગે ખબર હા ઉપરથી એસી પડે છે. આટલા બધા પાતરા ભેગા કરી દીધા ને તો હજી મેં કઈ નહીં કર્યું. બપોર પડે તો શું ઠંડુ એમ લાગે. મને તો ગરમી નહીં લાગતી ઠંડી વાય. અને ગાય શું વાત કરું હું ઠંડી વાય. રોટલી ફૂલતી કેમ નહીં? મજાક ના ઉડાવો અમે કોમ કરીએ મજૂરી ગાઈસ તમે જોજો. એવું ના હોય કશું બનાવ ઉપર જાય. ચલો ગાઈસ હવે ગરમી લાગવી તો લાગે આપણે શરૂઆત કરી નાખીએ શુભ શરૂઆત. ચલો તાન ફાઇનલી જો અમારે તો ઘઉં ભેગા થઈ ગયા છે. કલાક જેવું થયું ઘઉં ભેગા થઈ ગયા છે. જો આ બધા થોડા જ છે નહીં સરપંચ? જો ગાઈસ ખરા તડકા અમે ઘઉં ભેગા કરી નાખ્યા છે અને પછી ઠેસર આવે છે થોડી વારમાં. તૈયારીમાં જ છે આમ ના હા રાતા રોણ થઈ ગયા. કાઈ જો આ ઘઉં બહુ ભેગા કરી દો મસ્ત તડકો સળ્યો છે. બીક લાગે સરપંચ જો એકલા જ મસ્ત થઈ રહી છે ખરાબ બપોરે પણ સિર્ફ મસ્ત ઠંડો પવન આવે છે. શું મજા આમ સોયલો હોય ને. મને તો ચક્કર આવે. એ તો તને તો આવશે. હારી પડશું જો સરપંચ બીક લાગે છે. આપણને તો બહુ મજા આવે. હજી પણ હાટ મજા લેવાની બાકી છે. ટેસર હજી આમાં આવે છે. ટેસર આવી ગયો પાણી પી લો તૈયાર થઈ જાઓ. જો ગાઈ આપણે થેસર આવી ગયું છે રોડ ઉપર. જો કોથળીઓ ટોકરનું બધું લાવી દીધું છે. હેડો તાન આક્રમણ મને જોર આવે છે. હું પોતરીથી પથારી પણ ઠેસર આવી ગયું. હાલો લાવ પાણી પી લે. હેડો
ફટા હેડો 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 ટ્રેક્ટર આવી ગયું પાણી પાણી પી લે હેડો ગુડુ હેડે ગૌ કઢાવ ગુડુ રોતી હતી ને ટ્રેક્ટર આપડી તો ગાઈસ આ તો અમારે ટેસર આવી ગયું છે આમ ફરા આક્રમણ ચાલુ થાય છે આક્રમણ પટુને રેડી થઈ ગયો ગુડ્ડુ પહેલાં જો ટેસરમાં બેસી ગઈ છે ટ્રેક્ટરમાં ચલો આ બાદ તો મેની મને પહોંચી દીધો છે જો ગાઈસ ગૌ તો નીકળી ગયા છે પછી કા મજા આવી શું બોલી લે તો અમારા ડ્રાઈવર સર મજા આવી જાય ફાઇનલી આપણો જો નાઈ ધોઈને રેડી થઈને ખેતરમાં આવી ગયા પાછા આજ તો જો અમારે પડું પણ રેડી થઈને આવી ગયો હશે 4 બાર લઈ લીધી એમ ઘઉં બહુ લઈને પાલી ગયો આજ તો પાલી ગયો ઘરમાં ભરી કાઢે ઘઉં ભેંસ દોવો ને ભેંસ નહીં દોવાનું ચમ સવારે દોઈ સવારે થઈ ગયું લ્યો આમ તો 4 વાગે તો દોવાતું તો સવારે થઈ ગયું અને ગાય જો 6 વાગી ગયા છે તો ફાઇનલી ગાઈઝ જો અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે આજ તો ઘઉં કઢાય થાક લાગે છે તો ચલો ત્યાં બને રહેજો લાસ્ટ સુધી તો ગાઈઝ આ બાજુ અમે ઘેર આવીએ છીએ અને અમારું ગુડ્ડુ જો આ બાજુ ગૌતમભાઈ એમ બધો રેડી થઈને જો પટુ શાક પણ વાળવા માંડી છે રોધવા ચાલુ કર્યું એવું છે ને કોમ કર્યું એટલે અને ફાઇનલી ગાય જો આ બાજુ અમારા જગાપુરાની કંકોત્રી આવી જશે ગાય જો ખાલી સાઈડ પેજ કોક આખો ગોમનો કેટલો હંકો હતા અને આખા ગોમનો નામ લખ્યો છે 3 દિવસ પ્રતિષ્ઠા ગુડ્ડુ તારની મસ્તી હતી એવું હતું એમ બધું ખાઈ લે તો ગાય જો આ બાદ તો રંધાવા માંડી અમારે તો ગાઈઝ ફાઇનલી જો આ બાદ તો જમવાનું બની ગયું છે ગૌતમભાઈ જમવા આવી ગયા છે આ બાજુ પટવું પટે જમવું નહીં એવું કરવું છે ચલો તાણ જમવા તો કેવું જો ગાઈઝ જમવાનું મૂકી દીધું ચલો ગાઈઝ ફટાફટ આપણે જમી લઈએ લેટ્સ ગો ગુડ્ડુ ચાલો ખાવા હા બતાવું જ પાછો તો ગાઈઝ ફાઇનલી આપણે જમી લીધું છે ને આ બધું તો સરપંચ બેસી ગયા છે વાસણ ધોવા ચોકડીમાં ગુડ્ડુ તું એ દોરાવ છે ટેકો કરાવ ભાઈને જો આ બધું અમારે પોણી આવ્યું છે રાતી આખા દિવસનું પોણી આવ્યું તાણ અમારા અમે છેલ્લી વારનું આવવા ના અને યાચગર આમ કેટલું આવે પીવાનું ભરાય સાચી વાત છે નાવાનું તો તોને નહીં ભરાય પણ પીવાનું ભરાય સાચી વાત કારણ કે બપોરે ખાલી થઈ ગયો જે આવે તાણ પીવાનું તો ભરાય છે હો ગુડ્ડી ગૌતમ કરતું અત્યારે બંદૂક તને મૂકી દેવાનું નહીં કીધું મૂકી દે ચાલો તાન પટો ગુડ નાઇટ ગૌતમ ગુડ નાઇટ ગુડ્ડુ ગુડ નાઇટ બેટા બેટું ગુડ્ડી તો એને ધોનમાં જ રાખ ચાલો સરપંચ ગુડ નાઇટ વાણ બાંધ ધોઈ કાઢો ફટાફટ અને ગાય જો અમારે તો આ બસ ફટ હમણાં બધું પોથરાઈ ગયું છે દાળી બાળી લગાવી દઈશું પછી ઊંઘી જઈએ ગાય ફાઇનલી આપણો જમીન અમે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે બધાને ગુડ નાઇટ મળીએ આપણે નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા બ્લોગ સાથે બધા જય માતાજી એન્ડ ટેક કેર